આજે કવિતા લખનારા ગુજરાતી કવિઓ પૈકી જે કવિનું નામ અગ્રેસર રહ્યું છે અને જેમના વિશે વાત કરવાની પણ આપણને ઉલટ થાય એવા કવિ છે ભાવેશ ભટ્ટ. મુખ્યત્વે ગઝલો લખે છે. કવિ રાજેન્દ્ર શુક્લે એવું કહેલું કે એમની ગઝલમાં અમે લખ્યું હતું કે ઘણી શક્યતાઓનો સ્વામી હતો એ, નકામો ચડી ગયો ગઝલના રવાડે. ગઝલના રવાડે ચડી ગયેલા કવિઓ વિશે આજકાલ આપણે બહુ સારું મંતવ્ય નથી ધરાવતા હોતા. મથરાવટી મેલી છે ગઝલની, રસ્તો લપસણો છે ગઝલનો, પણ આ કવિ ગઝલ સિદ્ધ કરીને એક કવિ તરીકે સ્થિર થયા છે. એમણે અછાંદસ કવિતાઓ પણ લખી છે, એમણે દોહાઓ પણ લખ્યા છે, એમણે ગીતો પણ લખ્યા છે, પણ મુખ્યત્વે એમની ઓળખ ગઝલકાર તરીકેની છે. ગુજરાતમાં અને ગુજરાત બહાર થતા મુશાયરાઓમાં આ કવિ મુશાયરો લૂંટી લેતા આપણને અત્યારે દેખાય છે. છેલ્લે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલના મુશાયરામાં કવિને શ્રોતાઓએ ઊભા થઈને દાદ આપેલી. કોઈ એક કવિ માટે આ એક બહુ રસપ્રદ દૃશ્ય હોય છે. પણ ભાવેશ અમદાવાદમાં ધબકી રહ્યા છે અને અમદાવાદની પોળોને, અમદાવાદની ગલી કૂંચીઓને, અમદાવાદના સ્વભાવને એ બરાબર ઓળખે છે. અમદાવાદની આંટીઘૂંટીઓને, અમદાવાદની સરળતાને, અમદાવાદના અમદાવાદપણાને એ બરાબર ઓળખે છે. એટલે એમની ગઝલોમાંથી પસાર થઈએ ત્યારે આપણને બહુ માર્મિક રીતે આ એક નગર છે એ નગરનું પર્યાવરણ મળશે. ઔપચારિક રીતે કવિ શિક્ષણના ક્ષેત્રમાં બહુ આગળ નથી ગયા, FY સુધી ભણ્યા, પણ એમનું ભણતર નિશાળની બહાર, દિવાલોની બહાર થયું છે. અને સંસાર નામની પાઠશાળાએ એમને ઘણા પાઠ શીખવ્યા છે. પાઠ ભણાવ્યા છે એમ કહેવા જતો હતો, પણ ઘણા પાઠ શીખવ્યા છે. એમની કવિતાઓમાંથી પસાર થઈએ ત્યારે આપણને આ બધું અનુભવાય. ફિલ્મો જોઈ જોઈને આ કવિ ઘડાયા છે, એટલે નિશાળ છોડીને ફિલ્મ જોવાના અનુભવ પણ એની કવિતામાં આવે. પોળના તાર પર ટીંગાતી પતંગને લંગસ નાખીને એને ઉતારવાનો અનુભવ પણ આ કવિની કવિતામાં આવ્યા વિના ન રહે. ઇન્દુ પુવાર પાસે પહેલી વખત જુવાન લબરમૂછ્યો કવિ પાસે પહોંચે છે અને પોતે લખેલું દેખાડે છે. આ ગઝલના રવાડે કેવી રીતે ચડી ગયા એની થોડીક વાત છે. એટલે ઇન્દુ પવાર એમના પહેલા પ્રોત્સાહક ગણાય. ખૂબ જથ્થામાં કવિ ગઝલો લખે છે. બુધ સભા અને શનિ સભા અમદાવાદની બે જાણીતી સાહિત્યિક ગતિવિધિઓ. ચીનુભાઈ પાસે એ પહોંચે છે. ચીનુ મોદી આપણા જાણીતા અને માનીતા શાયર. છોકરડો કવિતાઓ લખે છે, કેટલીક જોઈને ફાડી પણ નાખે છે ચીનુ મોદી કે આવી ના હોય. એમાંથી એક માનદંડ કવિના મનમાં સ્થિર થાય છે. આ બંને સંસ્થાઓમાંથી એનું ઘડતર થયું છે અને લગભગ 2002ના ધરતીકંપ પછી કવિની કવિતાઓનો એક પ્રવાહ, સતત વિકાસોન્મુખ પ્રવાહ સતત ચાલ્યો છે. છે તો છે એવો એક સંગ્રહ પહેલો એમના નામે આપણને મળે છે, જે હવે ગ્રંથ સ્વરૂપે ઉપલબ્ધ નથી, પણ છે તો છે એમનો પહેલો સંગ્રહ. બીજો સંગ્રહ એમનો ભીતરનો શંખનાદ.
કાવ્ય સંગ્રહોના શીર્ષકો વિશે પણ વાતો થઈ શકે, પણ લાક્ષણિક રીતે આ શંખનાદ છે એ આવી રીતે સૂચવાય છે. એમનો બીજો સંગ્રહ ભીતરનો શંખનાદ, અને ત્રીજો સંગ્રહ જે 2021માં આવ્યો તે એને નહીં ગમે. બધી થઈને પ્રકાશિત રચનાઓનો વિચાર કરીએ તો 301 ગણાય સરેરાશ. એ સિવાય બીજા માધ્યમોમાં, મુશાયરાઓમાં અને સોશિયલ મીડિયામાં એમની કવિતાઓ તરી રહી છે, શ્રાવ્ય રૂપે અને પાઠ્ય રૂપે અને ઘણી બધી રીતે. એ બધી કવિતાઓ, અને અહીંયા કવિ જે કવિતાઓ આપણને સંભળાવવાના છે કે સંભળાવી હશે, એ બધાનો વિચાર કરીએ ત્યારે આપણને એક વાતનો ખ્યાલ આવે કે આ એક બહુ જ વિલક્ષણ અને બહુ સાદો છતાં પૂરેપૂરો સંકુલ, અને બહુ જ સંકુલ છતાં પૂરેપૂરો સાદો એવો એક કવિ અવાજ આપણી ભાષામાં અત્યારે પોતાની કવિતાઓ દ્વારા પ્રસરી રહ્યો છે. એની કવિતામાં જીવનની જદ્દોજહદ છે. એટલે धूप में निकलो घटाओं में नहा कर देखो, जिंदगी क्या है किताबों को हटा कर देखो, એમ જે આપણી જાણીતી વાત છે એ વાતનો વિચાર કરીએ તો કિતાબોની બહાર એણે જે આખી દુનિયા વાંચી છે એ એની કિતાબમાં આવતી રહી છે. થોડાક નમૂનાઓ આપણે જોશું, પણ આ જીવનનો અનુભવ તાર તાર થઈને જીવનના ખાટા મોળા સારા માઠા, રમૂજી કરુણ દુઃખદ તમામ પ્રકારના અનુભવો, તમામ પ્રકારના સંવેદનો એની પૂરેપૂરી કલ્પનાશીલતા સાથે, એની પૂરેપૂરી ભાષા પ્રવણતા સાથે એની કવિતામાં આવે છે. આપણે એમાંથી થોડાક પસાર થઈએ, થોડીક મુસાફરી કરીએ. નમસ્કાર, હું કવિ ભાવેશ ભટ્ટ. મારા કાવ્ય પઠન પહેલા હું એક નાની વાત કરી લઉં કે ભારતીય વિદ્યા ભવન જે વર્ષોથી સાહિત્ય ક્ષેત્રે કંઈકનું કંઈક નવું નવું કામ કરી જાય છે, અને એમાં ઉદયન ઠક્કર અને એમની ટીમ જે અવનવા પ્રયોગો સાહિત્યમાં બહુ સરસ રીતે કરતા રહે છે. અને આજે આ મંચ મને એમના થ્રુ જ મળ્યો છે, તો સૌથી પહેલાં હું એમનો આભાર માનું છું. અને હવે મારી થોડી કવિતાઓ સંભળાવું. એક અછાંદસથી શરૂઆત કરું છું કે તમે ક્યારે તિરાડોનો ચિત્કાર સાંભળ્યો છે? જો ના સાંભળ્યો હોય તો તમે બહેરા છો. તમે ક્યારે લોહી લુહાણ ચીસોના ટોળા જોયા છે? જો ના જોયા હોય તો તમે આંધળા છો. તમે ક્યારે કોઈ નથીની સાથે સંવાદ કર્યો છે? જો ના કર્યો હોય તો તમે મૂંગા છો. મને ખરેખર અફસોસ છે કે તમને દેખતા, બોલતા અને સાંભળતા કરવા માટે હું કવિતા લખ્યા સિવાય કંઈ જ નથી કરી શકતો. હવે થોડી ગઝલો. ગઝલનો મતલબ છે કે કોઈ ક્યારેય પણ ઉદાસ ન થાય. કોઈ ક્યારેય પણ ઉદાસ ન થાય, થાય તમારી આસપાસ ન થાય. ને એક દી સૂર્ય ના ઉગ્યો, એક દી સૂર્ય ના ઉગ્યો તો થયું ક્યાંક મારી ઉલટ તપાસ ન થાય. ને જો વીતે આપના વિચાર વગર, જો વીતે આપના વિચાર વગર એ દિવસ મનનો ઉપવાસ ન થાય. ને એ રીતે કોઈ ભીંત શણગારો, એ રીતે કોઈ ભીંત શણગારો કે બીજી ભીંત નાસીપાસ ન થાય. ને રોજ ઈશ્વરની હું પરીક્ષા લઉં, કે રોજ ઈશ્વરની હું પરીક્ષા લઉં ને એમ ઈચ્છું કે નપાસ ન થાય. કે કોઈ ક્યારે પણ ઉદાસ ન થાય, ને થાય તો મારી આસપાસ ન થાય. કે એની સાથે એના હોવાનો પુરાવો આપજે, એની સાથે એના હોવાનો પુરાવો આપજે. ભોળપણ આપે તો તું ચહેરો ભોળો આપજે. કે એની સાથે એના હોવાનો પુરાવો આપજે. ભોળપણ આપે તો તું ચહેરો ભોળો આપજે. ને સુખની સમજણ તારી ને મારી અલગ હોઈ શકે. સુખની સમજણ તારી ને મારી અલગ હોઈ શકે. આપતા પહેલા
એનો નમૂનો આપજે. ને આંસુઓ ખાઈ શકે થોડો વિસામો. આંસુઓ ખાઈ શકે થોડો વિસામો એટલે ગાલ પર દરરોજ એકાદો ઉજરડો આપજે. ને એ જ ચહેરો આંખ સામે ભૂલથી પણ ફરફરે. એ જ ચહેરો આંખ સામે ભૂલથી પણ ફરફરે. જીવ કાઢી નાખનારો એ જ સણકો આપજે. ને જો છે ભિખારણ તો ભિખારણ લાગવી પણ જોઈએ. કે છે ભિખારણ તો ભિખારણ લાગવી પણ જોઈએ. આ ક્ષણોના હાથમાં ખાલી કટોરો આપજે. ને આ ગઝલનો છેલ્લો શેર છે કે ત્યાં સુધી આ વૃક્ષની ડાળોએ સજ્જડ થઈ જશે. ત્યાં સુધી આ વૃક્ષની ડાળોએ સજ્જડ થઈ જશે. જાય તું તરછોડી તો તારો દુપટ્ટો આપજે. કે એની સાથે એના હોવાનો પુરાવો આપજે. ભોળ પણ આપે તો તું ચહેરો ભોળો આપજે. ને સાંભળીને ગઝલ જોરથી રડ્યો. સાંભળીને ગઝલ જોરથી રડ્યો એટલે અમને તો સંતમાં રસ પડ્યો. ને હાડમારી ભર્યું એક સગપણ તૂટ્યું. હાડમારી ભર્યું એક સગપણ તૂટ્યું. હું પછી ખૂબ આરામથી તરફડ્યો. ને કોઈએ કીધું જય વૃક્ષનો પાડમાન. કોઈએ કીધું કે જય વૃક્ષનો પાડમાન. શબ્દ કાગળથી ઉખડી તરત ઉપડ્યો. ને હું અડ્યો એક છાંટાને ભીનો થવા. હું અડ્યો એક છાંટાને ભીનો થવા. પણ પછી એવું લાગ્યું કે ખોટો અડ્યો. ને આવવા દેના વારો જ એનો કોઈ. આવવા દેના વારો જ એનો કોઈ. એટલે તો અમને કોઈ ગ્રહ ના નડ્યો. કે આવવા દેના વારો જ એનો કોઈ. એટલે તો અમને કોઈ ગ્રહ ના નડ્યો. સાંભળીને ગઝલ જોરથી રડ્યો એટલે અમને તો સંતમાં રસ પડ્યો. ને એક પાંદડું ખરે તો અમને ફરક પડે છે. એક પાંદડું ખરે તો અમને ફરક પડે છે. ને કોઈ દીવો ઠરે તો અમને ફરક પડે છે. ને પાણીને કેમ વહેવું જે શીખવાડતો હોય. પાણીને કેમ વહેવું જે શીખવાડતો હોય એ જણ ડૂબી મરે તો અમને ફરક પડે છે. ને થોડાક ભ્રષ્ટ પંખીઓની ધાકથી ડરીને. થોડાક ભ્રષ્ટ પંખીઓની ધાકથી ડરીને આકાશ થરથરે તો અમને ફરક પડે છે. ને બહુ લાડકોડથી જે સંબંધ વાવીએ. બહુ લાડકોડથી જે સંબંધ વાવીએ ત્યાં બેકાર પાંગરે તો અમને ફરક પડે છે. ને કાયમ સહન કરી લઉં એ ખાનદાની તો છે. કાયમ સહન કરી લઉં એ ખાનદાની તો છે. પણ દોસ્ત આખરે તો અમને ફરક પડે છે. હવે જે ગઝલ છે ને એનું એક શીર્ષક છે માજી. માજી એટલે વૃદ્ધ સ્ત્રી. કે ચોક્કસ વાતો હળવા છણકાથી સમજાવે છે માજી. ચોક્કસ વાતો હળવા છણકાથી સમજાવે છે માજી. એ રીતે પેઢીઓની પેઢીઓ તારે છે માજી. ને માળીને આ બાબતમાં પણ પાછો પાડે છે માજી. માળીને આ બાબતમાં પણ પાછો પાડે છે માજી. ફૂલોના ફૂલોને પોસે છે ને પાળે છે માજી. ને અમથું અમથું સ્મિત કરે ત્યારે એવું લાગે છે. અમથું અમથું સ્મિત કરે છે ત્યારે એવું લાગે છે જે ના જાણે ઈશ્વર એવું પણ કંઈ જાણે છે માજી. ને શ્વેત કેસની માથા ઉપર જામે છે જ્યારે બાજી. કે શ્વેત કેસની માથા ઉપર જામે છે જ્યારે બાજી. સગડી હિંમત જીતી જઈને ડરને હારે છે માજી. ને શાંત ઓરડી ક્યાંક બને ના સૌની ચિંતાનું કારણ. શાંત ઓરડી ક્યાંક બને ના સૌની ચિંતાનું કારણ. એમ વિચારી કદીક ખોટું ખોટું ખાંસે છે માજી. શાંત ઓરડી બને ના સૌની ચિંતાનું કારણ. ને એમ લાગતું દ્રશ્ય માણવા ઊભા હશે. એમ લાગતું દ્રશ્ય માણવા ઊભા હશે પણ એમ નથી. ચૂપ રહીને બારીમાંથી ચીસો પાડે છે માજી. કે ચોક્કસ વાતો હળવા છડકાથી સમજાવે છે માજી. એ રીતે પેઢીઓની પેઢીઓ તારે છે માજી. ને બધા ભગવાન ટેવાઈ ગયા છે માની સાથે. બધા ભગવાન ટેવાઈ ગયા છે માની સાથે.
પૂરું થઈ જાય છે ઘરકામ પણ પૂજાની સાથે. ને ઘસરકા સૂરના ખાસ્સા પડ્યા છે ચિત્ત ઉપર. ઘસરકા સૂરના ખાસ્સા પડ્યા છે ચિત્ત ઉપર. તમે તલવારને મૂકી હતી વીણાની પાસે. ને મને જોયો કુતૂહલથી બધા વેપારીઓએ. મને જોયો કુતૂહલથી બધા વેપારીઓએ. જરા હળવાશ મેં માંગી હતી સોફાની સાથે. ને હવે હું એકલો બેસું છું કાયમ ત્યાં જઈને. હવે હું એકલો બેસું છું કાયમ ત્યાં જઈને. નથી સંબંધ તોડ્યો મેં તો એ જગ્યાની સાથે. ને છેલ્લો સર છે કે ચઢાવીને કબર પર ફૂલ તરત જ વિખેરે. ચઢાવીને કબર પર ફૂલ તરત જ વિખેરે. ઝઘડતી જે હતી ડોસી સતત ડોસાની સાથે. કે બધા ભગવાન ટેવાઈ ગયા છે માની સાથે. પૂરું થઈ જાય છે ઘરકામ પણ પૂજાની સાથે. બીજી રચના છે કે રોજિંદી છે ઘટના ફગાવી દો નવાઈને. રોજિંદી છે ઘટના ફગાવી દો નવાઈને. જોયા કરો પ્રત્યેક આંસુની ભવાઈને. રોજિંદી છે ઘટના ફગાવી દો નવાઈને. જોયા કરો પ્રત્યેક આંસુની ભવાઈને. ને ઘેરી વળ્યા સૌ વૃદ્ધને ફોટો પડાવવા. ઘેરી વળ્યા સૌ વૃદ્ધને ફોટો પડાવવા. જેવું કહ્યું જોયેલી છે મેં માણસાઈને. ને આપ્યો છે એના હાથમાં એની જ દીકરીએ. આપ્યો છે એના હાથમાં એની જ દીકરીએ. ચોંટાડવાને ઢીંગલીનો પગ કસાઈને. આપ્યો છે એના હાથમાં એની જ દીકરીએ. ચોંટાડવાને ઢીંગલીનો પગ કસાઈને. ને એક જ દિલાસે આ રજળપાટો કરું છું હું. એક જ દિલાસે આ રજળપાટો કરું છું હું. એ સાચવે છે હર ઘડી મારી ચટાઈને. ને તારી કહેલી ના બચાવી રાખી છે હજી. તારી કહેલી ના બચાવી રાખી છે હજી. ક્યારેય વાપરતો નથી પહેલી કમાઈને. રોજિંદી છે ઘટના ફગાવી દો નવાઈને. જોયા કરો પ્રત્યેક આંસુની ભવાઈને. ને ગઝલનો મતલબ છે કે ન જોયું બેવના ચહેરાએ એકબીજાની સામે. ન જોયું બેવના ચહેરાએ એકબીજાની સામે. ઘટી છે આ તો દુર્ઘટનાની સામે. ને જઈ એને પૂછીએ નામ એના બાળકોના. કે જઈ એને પૂછીએ નામ એના બાળકોના. કોઈ તાકી રહ્યું છે ટ્રેનના પાટાની સામે. જઈ એને પૂછીએ નામ એના બાળકોના. કોઈ તાકી રહ્યું છે ટ્રેનના પાટાની સામે. ને સજળ આંખે ઝડપથી નીકળ્યો છે ગરડાગરથી. કે સજળ આંખે ઝડપથી નીકળ્યો છે ગરડાગરથી. બહુ ખંધુ હસ્યો દરવાન એ દીકરાની સામે. ને જીવન સૂનું કપાળે સૂનું ને ઘરપણ છે સૂનું. કે જીવન સૂનું કપાળે સૂનું ને ઘરપણ છે સૂનું. હતું કેવળ ભરેલું ઘોડિયું વિધવાની સામે. ને ચલો ને કમસે કમ એ તો હશે જ સામ સામે. ચલો ને કમસે કમ એ તો હશે જ સામ સામે. જે દરવાજો રહે છે બીજા દરવાજાની સામે. ને છેલ્લો શેર છે કે શરમ બેમાંથી કોને આવી જોઈએ બોલો. કે શરમ બેમાંથી કોને આવી જોઈએ બોલો. જુએ ફાટેલી આંખોથી કોઈ થીગડાની સામે. કે શરમ બેમાંથી કોને આવી જોઈએ બોલો. જુએ ફાટેલી આંખોથી કોઈ થીગડાની સામે. કે ન જોયું બેવના ચહેરાએ એકબીજાની સામે. ઘટી છે આ તો દુર્ઘટનાની સામે. કે છુપાયા નાનપણમાં ઝાડ કે વેલાની પાછળ. છુપાયા નાનપણમાં ઝાડ કે વેલાની પાછળ. થયા મોટા તો સંતાઈ ગયા સિક્કાની પાછળ. ને અમે બંને તરફ ઊભા રહીને જોઈ લીધું. અમે બંને તરફ ઊભા રહીને જોઈ લીધું. ન સમજાયું કે ઊભું કોણ છે સળિયાની પાછળ. ને નથી પડતો રમકડા વાંસળી ચકડોળમાં રસ. નથી પડતો રમકડા વાંસળી ચકડોળમાં રસ. નજર વારે ઘડીએ જાય છે મેળાની પાછળ. ને પરોડે આજ તો લંગરને જબરું સપનું આવ્યું. પરોડે આજ તો લંગરને જબરું સપનું આવ્યું. કોઈ હોડી પડી હતી એક બે મોજાની પાછળ. ને અચાનક એની આંખો ફાટી ગઈ હતી એક વેળા. અચાનક એની આંખો ફાટી ગઈ હતી એક વેળા. હવે ક્યારેય જોતો નથી પડદાની પાછળ. ને છેલ્લો સર છે કે અમે તો રોજ માફક આવકાર્યો
द्वार खोली। અમે તો રોજ માફક આવકાર્યો, દ્વાર ખોલી તો દાવાનળ ઊભો તો આવીને તણખાની પાછળ, કે છુપાયા નાનપણમાં ઝાડ કે વેલાની પાછળ, થયા મોટા તો સંતાઈ ગયા સિક્કાની પાછળ. પછીની રચના છે કે શું કહું આ જડ હૃદયની બાબતે, કે શું કહું આ જડ હૃદયની બાબતે, અંગને બહેરું કર્યું છે અંગતે. કે શું કહું આ જડ હૃદયની બાબતે, અંગને બહેરું કર્યું છે અંગતે, ને મારી ફાંસી રદ થઈ આ બાબતે, મારી ફાંસી રદ થઈ આ બાબતે, હું હવે જીવીશ સર્વાનુમતે. ને સુખના ધુમ્મસમાં ન દેખાયું જગત, સુખના ધુમ્મસમાં ન દેખાયું જગત, તો કરી દીધી સરળતા આફતે. ને કોણ એવું ટોચ પર જઈને કૂદ્યું, કોણ એવું ટોચ પર જઈને કૂદ્યું, સહેજ જોયું ઝૂકીને ઇમારતે. કોણ એવું ટોચ પર જઈને કૂદ્યું, સહેજ જોયું ઝૂકીને ઇમારતે. ને એક દુનિયા નામની ઠોકર જુઓ, એક દુનિયા નામની ઠોકર જુઓ, માર્ગમાં મૂકી છે કોઈ ઉદ્ધતે. ચલો સર કે મારી કાયરતાથી જે બચતું રહ્યું, મારી કાયરતાથી જે બચતું રહ્યું, એ કપાયું ના કાજે હિંમતે. શું કહું આ જડ હૃદયની બાબતે, અંગને ભેરું કર્યું છે અંગતે. સદાય એક સમો થનગનાટ ના પણ હોય, સદાય એક સમો થનગનાટ ના પણ હોય, સદાય એક સમો થનગનાટ ના પણ હોય, હવાની ચાલ બધે સડસડાટ ના પણ હોય, સદાય એક સમો થનગનાટ ના પણ હોય. ત્રણેય લોક ગઝલમાં સમાવી લો લાવો, ત્રણેય લોક ગઝલમાં સમાવી લો લાવો. કદાચ મારું આ પગલું, કદાચ મારું આ પગલું વિરાટ ના પણ હોય, સદાય એક સમો થનગનાટ ના પણ હોય. ખૂટી ગયા છે કિરણ દબદબો છતાં પણ છે, ખૂટી ગયા છે કિરણ દબદબો
છતાં પણ છે બધા સૂરજની ભીતર ઝળહળાટ ના પણ હોય સદાય એક સમો ગણાટ ના પણ હોય હવાની ચાલ બધે સડસડાટ ના પણ હોય સદાય એક સમો ગણાટ ના પણ મિત્રો, આપણે વાત કરી કે ભાવેશની કવિતાઓ મુખ્યત્વે મુશાયરાઓની પ્રવૃત્તિમાં કોળી છે, પણ ઘણાએ નોંધ કરી છે, રાજેશ વ્યાસ મિસ્કીને પણ નોંધ્યું છે કે આ કવિ માત્ર મુશાયરાનો કવિ નથી રહ્યો, એની મુદ્રિત કવિતામાં પણ, એની લિખિત કવિતામાં પણ, એટલે સ્ટેજ પર પણ અને પેજ પર પણ, એમ બંને જગ્યાએ એનું કવિત્વ બરાબર પ્રગટાવી શકાશે. મુખ્યત્વે એણે, એટલે ગઝલમાં તો તમે જાણો છો કે એક એક શેર છે એ એક એક વિશ્વને લઈને આવતું હોય છે અને અનેક વિષયો સાથે એમાં કામ પાડી શકાતું હોય છે. અહીંયા એણે કવિતા પદાર્થ વિશે, ગઝલના સ્વરૂપ વિશે, કવિતા પાઠ વિશે, કવિતા અને ભાવક વચ્ચેના સંબંધ વિશે, કળા અને કળાના સ્વરૂપ વિશે અનેક શેર કીધા છે. પણ એમાંથી જે કેટલીક વાતો તમારા સુધી પહોંચાડવા જેવી છે અથવા તો નિમિત્ત બનાવીને એની વાત કરી શકીએ. એક શેરમાં એ કહે છે કે કંઈક જીવન જીવી બતાવું છું, એક ગઝલ જ્યારે સંભળાવું છું. બીજી એક રચનામાં કહે છે કે એનો એક માપદંડ છે, એટલે પોતાની કવિતા વિશે પણ એના મનમાં એક માપદંડ છે, એક નિકષ છે, કસોટી છે, અને એને ખબર છે કે એ જે કવિતાઓ લખી રહ્યા છે એ કવિતાઓ કઈ ગુણવત્તાની અને કઈ કક્ષાની હોવી જોઈએ. એ કહે છે કે જો તમે હો તો હું ચલાવી લઉં, પણ ગઝલ વાહિયાત ના લાવો. એક જગ્યાએ કહે છે કે ગઝલના શેર નપુંસક થઈ રહ્યા સાબિત, બહુ ભરોસો હતો એમની જમાત ઉપર. એને ખબર છે કે એનો શબ્દ ક્યાં અને કેટલો દૂર જવો જોઈએ અને કેટલો પ્રસરવો જોઈએ અને કેટલો ઉતરવો જોઈએ. કે છે કે મંચ ઉપર શબ્દ લઈ પહોંચી ગયો છું હું, એ કંઈ પૂરતું નથી. મંચ પર શબ્દ લઈ પહોંચી ગયો છું હું, એ કંઈ પૂરતું નથી. આ સભાના હર ખૂણે પહોંચાય, મારે એ જોવાનું હતું. તો શું જોવાનું હતું અને ક્યાં સુધી પહોંચવાનું હતું? એક બહુ જ માર્મિક શેર એણે કીધો છે કે મંચ પરથી નીચે ઉતરવું તો ખૂબ અઘરું ચઢાણ છે મિત્રો. મંચ ઉપરથી નીચે ઉતરવું તો ખૂબ અઘરું ચઢાણ છે મિત્રો. એની કવિતામાં એક આ લક્ષણ ખાસિયત છે. આગળ એના ઉદાહરણો હું આપી શકીશ કે નહીં ખબર નહીં, પણ બે સામસામા અંતિમના શબ્દો એની સહઉપસ્થિતિ એ કરતા હોય છે, એટલે એકદમ વિરોધી દિશામાં જનારી સહ ઉપસ્થિતિમાંથી એ એક ચોટ, એક ચમત્કાર અને એક અસર નિપજાવતા હોય છે. એ અમદાવાદના છે એવી ખબર એમની એક રચનામાં તરત પડી જાય છે. ભાગ્યે જ આ શબ્દ અમદાવાદ સિવાય બીજે ક્યાંય આપણી શ્રુતિમાં આવે. એ કહે છે કે થાય ભૂલે ચૂકે એવું ના હોય બે, થાય ભૂલે ચૂકે એવું ના હોય બે, કોઈ દરિયો ડૂબે
એવું ના હોય બે. આ બે એ સંખ્યાવાચક શબ્દ નથી, પણ એ ઉદ્ગારવાચક શબ્દ છે, અને એ એક પ્રકારનો આત્મોદ્ગાર પણ છે, એક પ્રકારનું સંબોધન પણ છે. પણ આ બે એવી રદીફ લઈને એ કહે છે કે એક સરખા ટકોરા ભલે હોય, પણ દ્વાર સૌના ખુલે એવું ના હોય બે. એમણે પસંદ કરેલી રદીફો વિશે આપણે ઘણી વાતો કરી શકીએ. બહુ વૈવિધ્યવાળી રદીફો સાથે એમણે કામ પાડ્યું છે. એમ્બ્યુલન્સ જેવી રદીફ પણ એમાં આવે, અને એકચ્યુઅલી જેવી રદીફ પણ એમાં આવે, અને બીજી તો અનેક. તો આ એક સ્વભાવ છે. ગઝલ કહેવા માટે જરૂરી વાતચીત અને જરૂરી ઉદ્બોધનો અને જરૂરી સંબોધનો અને જરૂરી અનૌપચારિકતા ભાવેશની ગઝલોમાં એની રદીફોની પસંદગીમાંથી અને એની સમગ્ર શબ્દ પસંદગીમાંથી આપણને મોટે ભાગે મળશે. એને બહુ કઠિન પ્રકારની પ્રાસ રચનાઓમાં કે બહુ કઠિન પ્રકારના શબ્દ ભંડોળમાં નથી જવું, પણ એ બહુ સાદી રીતે ગઝલ કહે છે. અને મજા એ છે કે એની આ સાદી રીત છે એ જરાય સાદી નથી. તો કદાચ આ એની કવિતાનું એક વિશેષ છે. આ કવિએ એની કવિતામાં ઈશ્વરની સાથે ઘણી માથાકૂટ કરી છે, અને એ કોઈ એક પરિબળ છે, એ કોઈ એવું પરિમાણ છે જેના વિશે આ કવિને જાત જાતનું વિચારવાનું થયું છે. સંજોગોએ એને એવું વિચારતા કર્યા હશે, અનુભવોએ એમને એવું વિચારતા કર્યા હશે, પણ ઈશ્વર સાથે એમણે ઘણી લમણાફોડ કરી છે. હળવી રીતે કહીએ તો, પણ એ બહુ જ ગંભીર પ્રકારની લમણાફોડ છે. અને આપણી કવિતામાં, ગઝલ કાવ્યોમાં ઈશ્વરની સાથે આ વાતચીત છે, પ્રિયતમાની સાથે થાય છે એવી જ વાતચીત ચાલી છે. પરીક્ષા અને લેસન અને આવું બધું એ જરા જુદી રીતે જ્યારે લઈને આવે છે ત્યારે આપણને એમાં મજા પડે છે. એ કહે છે કે પછી પરીક્ષા લેવાનું એ દુનિયા આપી છે લેસનમાં. પછી પરીક્ષા લેવાનું એ દુનિયા આપી છે લેસનમાં. અને પછી ઈશ્વરને પણ પરીક્ષા પાસ થાય એવી કામના કરે છે. એ કહે છે કે રોજ ઈશ્વરની હું પરીક્ષા લઉં, એમ ઈચ્છું કે એ નપાસ ન થાય. એ કહે છે કે એક બાબતમાં હું ઈશ્વર છું, આમ છું પણ ખરો ને આમ નથી. હું તને શોધવા મથું જ્યારે હોય ઈશ્વર ઊભો તરત વચ્ચે. એ કહે છે કે બધું કિસ્મત પ્રમાણે વહેંચવામાં જોર આવે છે, બધું કિસ્મત પ્રમાણે વહેંચવામાં જોર આવે છે. હવે ઈશ્વરને પણ ઈશ્વર થવામાં જોર આવે છે. આની એક મેં કીધું એમ એક પરિમાણ સાથે, એક પરિબળ સાથેની આ એની એક સતત ચાલતી એવી, એને તકરાર કહીએ કે એને સંવાદ કહીએ કે એને જે કહીએ તે પણ એની કવિતામાં જુદી જુદી રીતે આવ્યા કરે છે. ભાવેશની કવિતા જીવનના દુઃખો પીડાઓને ખુમારીપૂર્વક ગાનારી કવિતા છે. એ રોતલવેડામાં સરી પડતી પીડાઓની કવિતા નથી, પણ એ ખૂબ ટટ્ટાર ઊભો રહીને જીવનના દુઃખોની વાત કરે છે. મધ્યમ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગના આપણા સમાજ જીવનનું એક આખું ચિત્ર એની કવિતાઓમાંથી પસાર થઈએ ત્યારે આપણને મળે. અહીંયા એક જ કવિતા લઈને વાત કરવી હોય તો એમાં લગભગ એ બધી વાતનું પ્રતિનિધિત્વ આવી જાય એવું છે. કે છે કે અવસરોમાં જઈને દેખાડો કર્યો છે, ઘરના વાસણ વેચીને ચાંદલો કર્યો છે, કિડનીનો આખરે સોદો કર્યો છે, ફંડ ફાળો ક્યાં કદી ભેગો કર્યો છે, બા ઊભા ના થઈ શકે ટેકા વગરને તોય ઘરને કઈ રીતે ટેકો કર્યો છે.
લોહી રેડી જેને મા બાપે ભણાવ્યો એ સપૂતે દારૂનો અડ્ડો કર્યો છે. બાપ એ બાબતમાં ચૂપ છે, ભેદી રીતે દીકરીનો કોઈએ પીછો કર્યો છે. આ રચનાઓમાં બાપ દીકરીના સંબંધો વિશે પણ ઘણા શેર મળે છે. એની કવિતામાં એક જગ્યાએ કહે છે કે મારી દીકરીનો વાન બદલી નાખ, કાં જગતનું ઈમાન બદલી નાખ. નોકરી આજે અપાવી દેતું એને, આજ તો માએ ઘીનો દીવો કર્યો છે. તો આ જે સંવેદનની ધારા છે, જે માંદી નથી પણ જે પૂરી તંદુરસ્ત છે, જે એક પ્રકારની અડોલ ખુમારી સાથે જે ઊભી છે, એની કવિતાને આ ટટ્ટાર રાખે છે. ક્યાંક એ રૂઢિપ્રયોગો અને કહેવતો સાથે પણ ઘણું કામ કરી લેતા હોય છે. દાખલા તરીકે આમાં આપણા અસ્તિત્વની સાથે જે આપણી નિયતિ છે જીવન જીવવાની, એનો ઉપયોગ કરે છે કૂવામાંના દેડકા નામની કહેવતનો. આ કૂવાનો જ દેડકો છે તું, આ કૂવાનો જ દેડકો છે તું, કેમ કૂવાની બીક લાગે છે? એક જગ્યાએ કહે છે કે તને ખૂંચે છે ડગલે ને પગલે, અમારી આબરૂના કાંકરા છે. એક સુજેલી આંખોનું કલ્પન એને ઘણી જગ્યાએ આવ્યું છે એની સામે. લાલાશ બેચેની તરસ સૌ ઉમટી પડ્યા. ખોળો ભરવો નામનો જે પ્રયોગ છે એ પ્રયોગ અહીંયા કેવી રીતે આવ્યો છે તમે જુઓ. લાલાશ બેચેની તરસ સૌ ઉમટી પડ્યા, મારી સુજેલી આંખનો ખોળો ભરાય છે. એક જ શબ્દને બે જગ્યાએ વાપરીને બંને જગ્યાએ એનો જુદો અર્થ સાધવાની પણ એને ફાવટ છે. છતાં ભૂલતો નથી કશું, એ ભૂલી જવાની આદત પણ છે. આંસુઓ વિશે એ ઘણી જગ્યાએ ઘણું કહેતા હોય છે, જેમ સુજેલી આંખ વિશે કહેતા હોય છે એમ. એ કહે છે કે આંસુઓ ખાઈ શકે થોડો વિસામો, એટલે ગાલ પર દરરોજ એકાદો ઉઝરડો આપ છે. કાવ્યત્વ અને કલ્પનાશીલતાની કસોટીમાં આ ચિત્ર જોવા જેવું છે. આંસુઓ ખાઈ શકે થોડો વિસામો, એટલે ગાલ પર દરરોજ એકાદો ઉઝરડો આપજે. એક જગ્યાએ આંસુઓનું શરબત પણ બનાવે છે. એ કહે છે કે આંખોના મહેમાન બનો તો આંસુઓનું શરબત પણ છે. આ રાતો ઘણી વાંકી ચૂકી હતી, ભળી શ્વાસમાં ત્યારે સીધી થઈ ગઈ. કોઈ પંખી આવી બેસે ડાળ પર, વૃક્ષનું એકાંત ઉડી જાય છે. આપણે જે વ્યસ્ત અને વિરોધી પરિમાણોને બાજુમાં મૂકીને કવિતા સિદ્ધ કરવાની જે એક વાત કરેલી, એનું આ એક ઉદાહરણ પણ જોવા જેવું છે. કોઈ પંખી આવી બેસે ડાળ પર, વૃક્ષનું એકાંત ઉડી જાય છે. એક પણ ચીસ સંભળાઈ નહીં, ધ્યાન સૌનું હતું અજાન પર. બસ એનો એક જ વ્યવસાય છે. એ કહે છે કે આ એક જ વ્યવસાય કરું છું, બધા વમળની સાઈઝ માપું. તો આ જિંદગીના જુદા જુદા વમળોની ઊંડાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું માપીને બહાર નીકળેલો એવો એક કવિ છે, જે એક અપેક્ષા પણ રાખે છે. ટકશે નહીં યુગો સુધી મારું લખાણ, પણ હું જ્યાં સુધી છું ત્યાં સુધી તો ટકવું જોઈએ. કાલે કોનો શબ્દ ટકશે એની કોને ખાતરી છે, એમ આપણા એક શાયર કહેતા હતા. તો આ ટકી જવા માટે એના મનમાં જે માપદંડ છે એ આ છે કે હું જ્યાં સુધી છું ત્યાં સુધી તો મારું લખાણ ટકવું જોઈએ. આપણે ઈચ્છીએ કે એ લખાણ લાંબા સમય સુધી ટકે અને આપણો કવિ
લાંબા સમય સુધી અનેક લોકોના દિલ દિમાગને વ્યવહારુ અને કોઠાસૂઝ ભર્યા અને કલ્પનાશીલ અને વિચારથી ભર્યા જરાય માંદા નહીં, તંદુરસ્ત એવા કાવ્ય વિશ્વમાં લઈ જવાનું કરતા રહે એવી આપણે આ કવિને શુભેચ્છાઓ આપીએ. મતલબ છે કે થાય નહીં બે આંખને અન્યાય, મારે એ જોવાનું હતું. થાય નહીં બે આંખને અન્યાય, મારે એ જોવાનું હતું. ને આંસુ સરખા ભાગથી વહેંચાય, મારે એ જોવાનું હતું. ને ક્યાંક જવું ને ત્યાં વજન મારવું પડે તો એ મને ગમતું હતું. કે ક્યાંક જવું ને ત્યાં વજન મારવું પડે તો એ મને ગમતું હતું. પણ બધાથી એ વજન ઉચકાય, મારે એ જોવાનું હતું. ને એક બે પડઘાને શું ગમત સૂજી કે જંપીને બેસે નહીં. એક બે પડઘાને શું ગમત સૂજી કે જંપીને બેસે નહીં. ને પર્વતોના કાયદા જળવાય, મારે એ જોવાનું હતું. ને એક છત્રી જે બધા વરસાદ ઝીલી રાખતી કોરો મને, એક છત્રી જે બધા વરસાદ ઝીલી રાખતી કોરો મને, ઘાસ એના પર ન ઉગી જાય, મારે એ જોવાનું હતું. ને માત્ર મારી જિંદગીથી દૂર જઈને મુક્ત તું થઈ નહીં શકે, માત્ર મારી જિંદગીથી દૂર જઈને મુક્ત તું થઈ નહીં શકે. હોય તું સામે ને ના દેખાય, મારે એ જોવાનું હતું. છેલ્લો સર છે કે મંચ ઉપર શબ્દ લઈ પહોંચી ગયો છું હું, એ કઈ પૂરતું નથી. મંચ ઉપર શબ્દ લઈ પહોંચી ગયો છું હું, એ કઈ પૂરતું નથી. આ સભાના હર ખૂણે પહોંચાય, મારે એ જોવાનું હતું. કે થાય ના બે આંખને અન્યાય, મારે એ જોવાનું હતું. આંસુ સરખા ભાગથી વહેંચાય, મારે એ જોવાનું હતું. કે એમને ક્યારે રસ હોતો નથી અત્યારમાં, એમને ક્યારે રસ હોતો નથી અત્યારમાં, જેમનું ભાવિ છુપાયું હોય ગઈકાલમાં. એમને ક્યારે રસ હોતો નથી અત્યારમાં, જેમનું ભાવિ છુપાયું હોય છે ગઈકાલમાં. ને માત્ર તે તો સાંભળ્યું છે બોલનારાઓ વિશે, માત્ર તે તો સાંભળ્યું છે બોલનારાઓ વિશે. કંઈક લોકો છે અહીં જે સાંભળે છે દાઢમાં, ને કોતરેલા એક જૂના નામને ભૂસ્યું જરા, કોતરેલા એક જૂના નામને ભૂસ્યું જરા, ત્યાં જ કંપનનો અનુભવ થઈ રહ્યો છે ઝાડમાં. ને લઈ ગયો એક હાથથી એ ઝૂંટવીને જેટલું, લઈ ગયો એક હાથથી એ ઝૂંટવીને જેટલું, એ બધું લઈ જઈ પછી મૂકે છે બીજા હાથમાં. ને એટલે વારે ઘડીએ આંસુને છાંટ્યા કરું, એટલે વારે ઘડીએ આંસુને છાંટ્યા કરું. એક વેળા લાવવી છે જિંદગીને ભાનમાં, એટલે વારે ઘડીએ આંસુને છાંટ્યા કરું. ને છેલ્લો શેર છે કે એને સમજાવો કોઈ કે આગ પોતે છે અભણ, એને સમજાવો કોઈ કે આગ પોતે છે અભણ, જે પરીક્ષા આપવા કૂદી પડે છે આગમાં. કે એમને ક્યારેય રસ હોતો નથી અત્યારમાં, જેમનું ભાવિ છુપાયું હોય છે ગઈકાલમાં. ને હવે એક ગઝલ છે અને શબ્દ ચિત્ર છે, એ હું વાંચીશ એટલે તમને ખ્યાલ આવી જશે કોનું છે. કે પોતડી ચશ્મા અને એક લાકડી, પોતડી ચશ્મા અને એક લાકડી, જે હજારો તોપને ભારે પડી. ને સત્યને સેહો પડ્યો તો રંગભેદ, સત્યને સેહો પડ્યો તો રંગભેદ, લાલ પીળી થઈ ઉઠી હતી એ ઘડી. ને છાપ આખા વિશ્વ પર પાડી ગઈ, છાપ આખા વિશ્વ પર પાડી ગઈ, કે છાપ આખા વિશ્વ પર પાડી ગઈ, દાંડી યાત્રાએ ગયેલી ચાખડી. ને 5 ફૂટની સાદગી શું વિસ્તરી, કે 5 ફૂટની સાદગી શું વિસ્તરી, આખી આ દુનિયા પડી ગઈ સાંકડી. ને રેટિયામાં કાળને કાંતી લીધો, કે રેટિયામાં કાળને કાંતી લીધો, ને કાળને એની સમજ પણ ના પડી. ને અંધશ્રદ્ધાથી ગુલામી દૂર થઈ, કે અંધશ્રદ્ધાથી ગુલામી દૂર થઈ, બાંધીથી વિશ્વાસની નાડા ચડી. ને ઘરના 2 ટુકડા થયા સળગ્યા પછી,
કે ઘરના બે ટુકડા થયા, સળગ્યા પછી બંધ આંખોમાં અહિંસા તરફડી. ને છેલ્લો શેર છે કે મોક્ષને પામી 3 ગોળીઓ, કે મોક્ષને પામી 3 ગોળીઓ ચામડીના તીર્થમાં એ જઈ ચડી. કે પોતળી, ચશ્મા અને એક લાકડી જે હજારો તોપને ભારે પડી. કે તરછોડી દો દુનિયા કે અપનાવો દુનિયા, જે છે આ છે. કે તરછોડી દો દુનિયા કે અપનાવો દુનિયા, જે છે એ આ છે. ને શું કરવાનું છે બોલો? હમણાં ને હમણાં જે છે એ આ છે. ને સાચુકલા દર્શન આપી પણ દેશે ને તો જીરવાશે નહીં. કે સાચુકલા દર્શન આપી પણ દેશે ને તો જીરવાશે નહીં. ડાયો ડમરો થઈને કર પથ્થરની પૂજા, જે છે આ છે. ને મેં ખુશખબરીને કીધું કે તારો ચહેરો કદરૂપો છે. મેં ખુશખબરીને કીધું કે તારો ચહેરો કદરૂપો છે. તો એ બોલી હાથ ફેરવી માથે, બેટા જે છે એ આ છે. ને કોનાથી ફાટ્યો તો સગપણનો કાગળ એ ભૂલી જઈને, કોનાથી ફાટ્યો તો સગપણનો કાગળ એ ભૂલી જઈને વહેંચી લઈ એના ટુકડા અડધા અડધા, જે છે એ આ છે. ને 4 સળગતી ભીંતો વચ્ચે સચવાયા છે શ્વાસો મારા. કે 4 સળગતી ભીંતો વચ્ચે સચવાયા છે શ્વાસો મારા. કેવા સપના, કયા ઉમળકા, કેવી ઈચ્છા, જે છે એ આ છે. કે તરછોડી દો દુનિયા કે અપનાવો દુનિયા, જે છે એ આ છે. ને શું કરવાનું છે બોલો? હમણાં ને હમણાં જે છે એ આ છે. મતલબ છે કે અનોખા ગર્વથી એ સ્મિત આપે, દાનની માફક. અનોખા ગર્વથી એ સ્મિત આપે, દાનની માફક. ઘણા સંપર્ક પણ રાખે અહીં એહસાનની માફક. ને તને માલિક બનાવી સોંપી દે જે ચાવીનો જુડો, તને માલિક બનાવી સોંપી દે જે ચાવીનો જુડો. હૃદયમાં એમના રહેતો નહીં દરવાનની માફક. ને નતું કંઈ આપવા માટે તો હિંમત આપી કોઈને, નતું કંઈ આપવા માટે તો હિંમત આપી કોઈને. થયો ક્યારેય ના લાચાર હું ભગવાનની માફક. નતું કંઈ આપવા માટે તો હિંમત આપી કોઈને. થયો ક્યારેય ના લાચાર હું ભગવાનની માફક. ને મલાજો જાળવે સૌ આવતા શમશાનવત ઘરમાં, મલાજો જાળવે સૌ આવતા શમશાનવત ઘરમાં. કદી તોફાન પણ આવ્યા નહીં તોફાનની માફક. ને છેલ્લો સર છે કે બધું મનદુખ, બધો આક્રોશ હું ભૂલી ગયો પળમાં. બધું મનદુખ, બધો આક્રોશ હું ભૂલી ગયો પળમાં. મળ્યા એ ક્યાંક તો જોયો મને નુકસાનની માફક. અનોખા ગર્વથી એ સ્મિત આપે, દાનની માફક. ઘણા સંપર્ક પણ રાખે અહીં એહસાનની માફક. ને જરાક વાર જો ગરદનને કાપતા લાગી, જરાક વાર જો ગરદનને કાપતા લાગી, મને તો એ તમારી ઉદારતા લાગી. ને તમે ખભેથી ખભો જે રીતે મિલાવ્યો હતો, તમે ખભેથી ખભો જે રીતે મિલાવ્યો હતો, ખરું કહું તો પ્રથમે સહાયતા લાગી. ને ઘણાને આગ ને પાણી જુદા જુદા લાગ્યા, ઘણાને આગ ને પાણી જુદા જુદા લાગ્યા. અમુકને એમની વચ્ચે સમાનતા લાગી. ને પછી અતીતના તણખા કદાચ ઉડશે તો, પછી અતીતના તણખા કદાચ ઉડશે તો તને બીક તો થોડી જતા જતા લાગી. ને પીસાયો ક્યાંક અને ક્યાંક ક્યાંક રૂંધાયો, પીસાયો ક્યાંક અને ક્યાંક ક્યાંક રૂંધાયો. છતાં તમામ હૃદયમાં વિસાળતા લાગી. ને આ ગઝલનો છેલ્લો છે કે મને ખબર છે કે સાચું કોઈ નહીં માને, મને ખબર છે કે સાચું કોઈ નહીં માને. કહીએ કોને તરસ અમને ડૂબતા લાગી. મને ખબર છે સાચું કોઈ નહીં માને. કહીએ કોને તરસ અમને ડૂબતા લાગી. કે જરાક વાર જો ગરદનને કાપતા લાગી, મને તો એ તમારી ઉદારતા લાગી. ને એ ગઝલ જેનું એનું શીર્ષક છે ચિત્રમાં. ચિત્રમાં શું થાય એના ઉપર કે એમ જાઉં છું હું અંદર ચિત્રમાં, એમ જાઉં છું હું અંદર ચિત્રમાં. મેં વસાવ્યું છે અલગ ઘર,
ચિત્રમાં ને ઓરડામાં એકદમ સોંપો પડ્યો. ઓરડામાં એકદમ સોંપો પડ્યો. સહેજ તો હાલ્યો છે ડુંગર ચિત્રમાં. ને કંઈક ડોળા બહાર આવ્યા શોધવા. કંઈક ડોળા બહાર આવ્યા શોધવા. શું નથી સુંદર એ સુંદર ચિત્રમાં. ને આંખ દોરી પાણીમાં વહેતી મૂકો. કે આંખ દોરી પાણીમાં વહેતી મૂકો તો સમાઈ જાય સાગર ચિત્રમાં. ને છેલ્લો સર્જ છે કે રોજ તો કઈ બંધ ઘર મહેકે નહીં. કે રોજ તો કઈ બંધ ઘર મહેકે નહીં, કોઈ તો છાંટે છે અત્તર ચિત્રમાં. કેમ જાઉં છું હું અંદર ચિત્રમાં, મેં વસાવ્યું છે અલગ ઘર ચિત્રમાં. ઘણી ગઝલો થઈ, હવે એક ગીત લો. સગીર વયની દીકરીના બાપનું ગીત છે. દીકરીના બાપનું પણ સગીર વયની દીકરીના બાપનું. કે લાગે છે ડર દુનિયાનો ને મનમાં ઉઠે વાવાઝોડું. કે લાગે છે ડર દુનિયાનો ને મનમાં ઉઠે વાવાઝોડું, તો પણ દીકરીને કઈ મોટી થતા રોકી શકાય થોડું. ને નાજુક નમણી નાનકડી બે પગલી કાલે યુવાન થશે. નાજુક નમણી નાનકડી બે પગલી કાલે યુવાન થશે. ને ધારદાર સૌ નજરો એને ખૂણે ખૂણેથી ભોંકાશે. કે નાજુક નમણી નાનકડી બે પગલી કાલે યુવાન થશે. ધારદાર સૌ નજરો એને ખૂણે ખૂણેથી ભોંકાશે. ને ઈશ્વર પણ લાચાર છે આમાં, એની ઉપર નથી છોડું. કે લાગે છે ડર દુનિયાનો ને મનમાં ઉઠે વાવાઝોડું. ને ક્યાંક ને એને સળગાવી દે કોઈની લાલચની જ્વાળા. ક્યાંક ને એને સળગાવી દે કોઈની લાલચની જ્વાળા. એના કરતા એની ઉંમરને જ ના મારી દઉં હું તાળા. ભલે બનવું અપરાધી એનો, પરંપરાઓ સગડી તોડું. લાગે છે ડર દુનિયાનો ને મનમાં ઉઠે વાવાઝોડું. ને ખરાબ નજરે કદી કોઈને જોયું હો તો માફ તું કરજે. ખરાબ નજરે કદી કોઈને જોયું હો તો માફ તું કરજે. સજા દઈને મારા કર્મોની તું એને ના છેતરજે. અને પ્રભુ તું માફ કરે ના તો લે હું આ આંખો ફોડું. લાગે છે ડર દુનિયાનો ને મનમાં ઉઠે વાવાઝોડું. ને ગીતનો છેલ્લો બનજે કે ધોળો ધોળો વાન છે એનો ખીલી ઉઠે જે પણ પહેરે. ધોળો ધોળો વાન છે એનો ખીલી ઉઠે જે પણ પહેરે. કદી ન પહેરવી પડે એને સફેદ સાડી સોના ચહેરે. એને જોયા કરીશ પાનેતરમાં તો મરીશ મોડું. કે લાગે છે ડર દુનિયાનો ને મનમાં ઉઠે વાવાઝોડું, તો પણ દીકરીને કઈ મોટી થતા રોકી શકાય થોડું. તો ગીતથી પાછા ગઝલ તરફ. કે અચાનક વહેણમાં બદલાવ આવે. અચાનક વહેણમાં બદલાવ આવે. નદીમાં જો અમારી નાવ આવે. ને અમુક ચહેરા વિશે એવું બને છે. અમુક ચહેરા વિશે એવું બને છે અરીસાનો કોઈ પ્રસ્તાવ આવે. ને નથી સાંભળતો વૃદ્ધોની કોઈ વાત. નથી સાંભળતો વૃદ્ધોની કોઈ વાત. નહીતર આ બાંકડાને તાવ આવે. ને કોઈ પણ પંખી જો માળો ન બાંધે, કોઈ પણ પંખી જો માળો ન બાંધે તો ક્યાંથી વૃક્ષનો ઉઠાવ આવે. ને છેલ્લો સર છે કે ભર્યું આકાશ આંખોમાં ખીચો ખીચ. કે ભર્યું આકાશ આંખોમાં ખીચો ખીચ. ને સપનામાં કાયમ વાવ આવે. કે ભર્યું આકાશ આંખોમાં ખીચો ખીચ અને સપનામાં કાયમ વાવ આવે. અચાનક વહેણમાં બદલાવ આવે. નદીમાં જો અમારી નાવ આવે. ને ખુદને સવાલ કોઈ કરે પોતાની જાતને. કે ખુદને સવાલ કોઈ કરે કોઈ ના કરે. કે ખુદને સવાલ કોઈ કરે કોઈ ના કરે. ખોટી બબાલ કોઈ કરે કોઈ ના કરે. ને સૌના જીવનમાં હોય છે સ્મરણની ઉધઈ. કે સૌના જીવનમાં હોય સ્મરણની ઉધઈ. છતાં એનો નિકાલ કોઈ કરે કોઈ ના કરે. ને આંસુ બધાય આમ તો નિર્દોષ હોય છે. કે આંસુ બધાય આમ તો નિર્દોષ હોય છે. એમાં ધમાલ કોઈ કરે કોઈ ના કરે. ને મા બાપ મિત્ર પ્રેમિકા ઈશ્વર સ્વજન સમય. કે મા બાપ મિત્ર પ્રેમિકા ઈશ્વર સ્વજન સમય કાયમ વહાલ કોઈ કરે કોઈ ના કરે. ને ઘરમાં ફક્ત જરૂર તો ઘરની જ હોય છે. કે ઘરમાં ફક્ત જરૂર તો ઘરની જ હોય છે. છત ને દિવાલ કોઈ કરે
કોઈ ના કરે ને કાયમ રહે ખૂણામાં કોઈને નડે નહીં, કે કાયમ રહે ખૂણામાં કોઈને નડે નહીં એવો કમાલ કોઈ કરે કોઈ ના કરે. છેલ્લો સર્જે કે શ્વાસો ખરીદવા પડે જ્યાં લોહી આપીને, કે શ્વાસો ખરીદવા પડે જ્યાં લોહી આપીને ત્યાં ભાવતાલ કોઈ કરે કોઈ ના કરે, કે ખુદને સવાલ કોઈ કરે કોઈ ના કરે, ખોટી બબાલ કોઈ કરે કોઈ ના કરે. પછીની રચના છે કે કોણ મારે છે છરી જોઈને જાઓ, કોણ મારે છે છરી જોઈને જાઓ, અંક છે આ આખરી જોઈને જાઓ. ને ભેટ સોગાદો લઈ ચાલ્યા તમે, કે ભેટ સોગાદો લઈ ચાલ્યા તમે, નૃત્ય પણ કરશે પરી જોઈને જાઓ. ને ના થયો વિશ્વાસ મારા હાલ પર, કે ના થયો વિશ્વાસ મારા હાલ પર તો ફરી આવો ફરી જોઈને જાઓ, કે ના થયો વિશ્વાસ મારા હાલ પર તો ફરી આવો ફરી જોઈને જાઓ. ને ઘરના દીવાને વળગ્યો વેલ જેમ, કે ઘરના દીવાને વળગ્યો વેલ જેમ ભેજની જાદુગરી જોઈને જાઓ. ને જળથી સિંચન આ વખત નહોતું કર્યું, કે જળથી સિંચન આ વખત નહોતું કર્યું, રક્તની લીલોતરી જોઈને જાઓ. ને છેલ્લો સર્જે કે એક સહિયારી ને ઊંડી કલ્પના, એક સહિયારી ને ઊંડી કલ્પના કેટલી થઈ છીછરી જોઈને જાઓ. પછીનો મતલબ છે કે નજર પડીને કોઈ ધારદાર કાલ સુધી, નજર પડીને કોઈ ધારદાર કાલ સુધી, હતો જરાના જીવન પર નિખાર કાલ સુધી. ને જે આજ કાનના પડદાને ફાડી નાખે છે, જે આજ કાનના પડદાને ફાડી નાખે છે એ સુનકાર હતો સુનકાર કાલ સુધી. ને મેં મુફલીસીના હથોડાથી તાળું તોડ્યું છે, મેં મુફલીસીના હથોડાથી તાળું તોડ્યું છે, હકીકતોના હતા બંધ દ્વાર કાલ સુધી. ને તમારી એક ઝલક જોઈ રણજણી ઉઠી, તમારી એક ઝલક જોઈ રણજણી ઉઠી, તરસની સુની પડી હતી સિતાર કાલ સુધી. ને શેર છે કે મહાન ચિત્ર બનાવ્યું છે કોઈ રાજાનું, કે મહાન ચિત્ર બનાવ્યું છે કોઈ રાજાનું, બહુ મહાન હતો ચિત્રકાર કાલ સુધી. ને છેલ્લો શેર છે કે અટકતો ભટ્ટ હતી, નામ એનું યાદ નથી, અટકતો ભટ્ટ હતી, નામ એનું યાદ નથી, હતો કોઈ તો જન્મનો બીમાર કાલ સુધી. પછીની ગઝલ છે કે નવી ગઝલ કે મારો તો કાયમ આ રીતે દાડો ભરાય છે, મારો તો કાયમ આ રીતે દાડો ભરાય છે, હું થાઉં છું ખાલી ને ખોબો ભરાય છે. ને એને ફિકર પાણીની ક્યાં સહેજે રહી હવે, એને ફિકર પાણીની ક્યાં સહેજે રહી હવે, ચીસોથી એના ગામનો કૂવો ભરાય છે. ને અંગત અદાવત આંસુ સાથે થાય છે પછી, કે અંગત અદાવત આંસુ સાથે થાય છે પછી, જ્યારે ઉછીના સ્મિતથી ચહેરો ભરાય છે. ને એ કોળીઓ સમજી ગળી જાતી ભલે મને, એ કોળીઓ સમજી ગળી જાતી ભલે મને, એની ગલીના પેટનો ખાડો ભરાય છે. ને લાલાસ બેચેની તરસ સૌ ઉમટી પડ્યા, કે લાલાસ બેચેની તરસ સૌ ઉમટી પડ્યા, મારી સૂજેલી આંખનો ખોડો ભરાય છે, કે લાલાસ બેચેની તરસ સૌ ઉમટી પડ્યા, મારી સૂજેલી આંખનો ખોડો ભરાય છે. ને આવાગમન કોનું છે સગપણના મકાનમાં, આવાગમન કોનું છે સગપણના મકાનમાં, છે ઓરડો ખાલી ને ખૂણો ભરાય છે. છેલ્લો સર્જે કે તાક્યા કરે છે રોજ કોઈ ફોડતા નથી, તાક્યા કરે છે રોજ કોઈ ફોડતા નથી, મારી તરફ ધિક્કારની તોપો ભરાય છે, કે મારો તો કાયમ આ રીતે દાડો ભરાય છે, હું થાઉં છું ખાલી ને ખોબો ભરાય છે. પછીની ગઝલ કે કાયમ હું ખોટી વાતમાં સહમત થઈ ગયો, કાયમ હું ખોટી વાતમાં સહમત થઈ ગયો, અંગત થવા ગયો
ને દિવંગત થઈ ગયો. ને વાતો સમારકામની કાઢે જે પણ મળે, વાતો સમારકામની કાઢે જે પણ મળે, લાગ્યું હું કોઈ જીર્ણ ઇમારત થઈ ગયો. ને આહુતિ દેતા આંખ જરા ભીની થઈ હતી, કે આહુતિ દેતા આંખ જરા ભીની થઈ હતી, પણ છૂટા પડ્યાનો યજ્ઞ વિધિવત થઈ ગયો. ને ફફડી રહ્યા છે કંઈક હૃદયવાસીઓ હવે, કે ફફડી રહ્યા છે કંઈક હૃદયવાસીઓ હવે, છાતીનો અન્ય ખૂણો અદાલત થઈ ગયો. ને છેલ્લો શેર છે કે એની મદદ તો એવી રીતે પણ કરી શકાય, એની મદદ તો એવી રીતે પણ કરી શકાય, એને કહો ના એ અસલામત થઈ ગયો. એની મદદ તો એવી રીતે પણ કરી શકાય, એને કહો ના એ અસલામત થઈ ગયો, કે કાયમ હું ખોટી વાતમાં સહમત થઈ ગયો, અંગત થવા ગયો ને દિવંગત થઈ ગયો. તો મિત્રો, આ થોડીક હૃદયના ખૂણેથી કાઢીને જે લાવ્યો તો આજે થોડી કવિતાઓ તમારી સામે રજૂ કરવા, અને આશા છે કે આપ સૌને ગમી હશે. અને ફરી એકવાર આખા ઉપક્રમ માટે ભારતીય વિદ્યા ભવન, ઉદયન ઠક્કર અને એમની ટીમનો ફરીવાર ખૂબ ખૂબ આભાર માનું છું.